गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 12 આપણે શરૂ કરીએ। ચેપ્ટર નંબર 12 નું નામ છે પરમાણુ। તો પરમાણુ કેવો હોય તે અલગ અલગ વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું। એટલે પરમાણુઓ માટે પરમાણુ કેવો હશે એના માટે અલગ અલગ મોડલ એ અલગ અલગ વૈજ્ઞાનિકે રજૂ કર્યા। તો પહેલો વૈજ્ઞાનિક હતો જે થોમ્સન, જેમણે કીધું કે પરમાણુ કંઈક આવા પ્રકારનો હશે। આ તમને કેવું દેખાય છે? તરબૂચ દેખાય છે। એટલે એણે કીધું કે એક આ જે લાલ તરબૂચની અંદર ભાગ છે એવો ધન વિદ્યુતભારિત ભાગ હશે, ઘટ ભાગ, અને તેની અંદર ક્યાંક ક્યાંક ઋણ વિદ્યુતભારો આ રીતે થળિયાની જેમ આવેલા હશે। આ મોડલને એણે નામ આપ્યું પ્લમ પુડિંગ મોડલ। આ મોડલને શું કહેવામાં આવ્યું? પ્લમ પુડિંગ મોડલ। પછી એનો જે વિદ્યાર્થી છે રધરફોર્ડ, એણે પ્રયોગો કરીને એક નવું મોડલ રજૂ કર્યું। એણે દર્શાવ્યું કે પરમાણુમાં મોટા ભાગની જગ્યા ખાલી છે અને બીજો એક ધન વિદ્યુતભારિત ભાગ છે જે એના મધ્યમાં રહેલો છે, ખૂબ નાનો, બરાબર, અને એની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કક્ષામાં રહેલા છે એવું એણે દર્શાવ્યું। જે રીતે ગ્રહો એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે તે રીતે ઇલેક્ટ્રોન પણ અહીં આ ધન વિદ્યુતભારિત ભાગની આસપાસ ભ્રમણ કરે છે એવું રધરફોર્ડ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું, બરાબર। હવે આ મોડેલની અંદર શું પ્રક્રિયા થઈ અને શું ખામી આવી એ સમજીએ। તો ઇલેક્ટ્રોન અહીં ભ્રમણ કરે છે, જેમ ગ્રહો સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તો એનું કારણ શું છે? ગુરુત્વાકર્ષણ બળ। જ્યારે ઇલેક્ટ્રોન અહીં ભ્રમણ કરે છે તો એનું કારણ છે કે વિદ્યુત ચુંબકીય બળ છે, આ ધન વિદ્યુતભારિત ભાગ અને ઇલેક્ટ્રોન વચ્ચે। હવે વિદ્યુત ચુંબકીય વાત શું કહે છે? વિદ્યુત ચુંબકીય વાત એટલે ચેપ્ટર નંબર 8 આપણે શું જોયું હતું? ચેપ્ટર નંબર 8માં જો વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરતો હોય તો શું ઉત્પન્ન કરે? પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે। શું ઉત્પન્ન કરે? વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે, બરાબર। હવે આ ઇલેક્ટ્રોન પણ અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે એટલે એને પણ કેન્દ્રગામી પ્રવેગ છે, તો એ પણ પોતાની અંદરથી શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ચુંબકીય તરંગો। એટલે એની ઉર્જામાં ઘટાડો થશે। એની ઉર્જામાં ઘટાડો થશે તો આ ધન વિદ્યુતભાર એને આકર્ષે એટલે તે એની નજીક જતો જશે। એટલે ધીમે ધીમે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની નજીક જતો જાય છે અને છેલ્લે એ ન્યુક્લિયસમાં પહોંચે છે। આ પ્રમાણેનું થાય છે, બરાબર। હવે આ શું થયું? ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં સ્થાયી રહ્યો નહીં। એટલે રધરફોર્ડનું મોડલ એ આ પરમાણુનું સાચું મોડલ સમજાવવામાં નિષ્ફળ ગયું, બરાબર। અહીં જેમ જેમ ઇલેક્ટ્રોન નજીક પહોંચશે તેમ તેમ તેનો કોણીય વેગ અને આવૃત્તિ ઘટતા જશે અને એની ભ્રમણની આવૃત્તિ જેટલી હશે એટલી આવૃત્તિના વિદ્યુત ચુંબકીય તરંગો અહીંથી ઉત્પન્ન થશે। એટલે ઉત્પન્ન થતા વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ પણ ઘટતી જશે, બરાબર। પરંતુ પ્રયોગો પરથી એવું જોવા મળે છે કે કોઈપણ પરમાણુ અમુક ચોક્કસ આવૃત્તિના તરંગો જ આપે છે, પરંતુ આ મોડલ દર્શાવે છે કે આ આવૃત્તિનો વિસ્તાર એ સતત હશે। એટલે બધી જ આવૃત્તિઓ આમાં પ્રેઝન્ટ હશે વિદ્યુત ચુંબકીય તરંગોની, એવું આ દર્શાવે છે। એટલે આ રધરફોર્ડનું મોડલ પણ કેવું ગયું? ફેલ ગયું। એટલે સમજાવી શક્યું નહીં કે પરમાણુ કેવો હોય અને ઇલેક્ટ્રોન ત્યાં ક્યાં આવેલા હોય। તો એના માટે સૌથી સારું મોડલ અને જે અત્યાર સુધી વપરાય છે એ મોડલ નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું અને તે જ આપણે ચેપ્ટરની અંદર મુખ્ય ભણવાના છે, બોરનું પરમાણુ મોડલ। બોરનું પરમાણુ મોડલ। બોરના પરમાણુ મોડલની અંદર શું રજૂ કર્યું એણે? તો એના મુખ્ય 3 સ્વીકૃતિઓ હતી। એ સ્વીકૃતિઓ એક્ઝામની અંદર પૂછાઈ શકે એટલે એ સ્વીકૃતિ તમારે પહેલાં કરવાની છે। તો બોરની પ્રથમ સ્વીકૃતિ શું હતી? તો ઇલેક્ટ્રોન વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કર્યા વિના ચોક્કસ કક્ષામાં સ્થિર રહી શકે છે, ચોક્કસ કક્ષામાં સ્થાયી રહી શકે છે। એટલે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં રહેશે જ્યાંથી તે વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરશે નહીં। તો બીજો સ્વીકૃતિ એણે શું આપી? બીજી સ્વીકૃતિ એ મોડલની શું હતી? તો આ કક્ષા કઈ હોય? તો એવું જણાવ્યું કે જે કક્ષાની અંદર ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન L એ h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય। કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય એવી જ કક્ષામાં ઇલેક્ટ્રોન સ્થાયી રહી શકે અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કર્યા વિના ત્યાં ભ્રમણ કરી
શકે. ત્રીજી સ્વીકૃતિ એણે આપી કે ઇલેક્ટ્રોન ધારો કે કોઈ વધારે ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષામાં આવશે ત્યારે ઉર્જા જે ગુમાવે છે, પહેલાં ઉર્જા EI હતી, હવે EF છે, તો જે ઉર્જા ગુમાવી એ ઉર્જા એ ફોટોનના રૂપમાં એટલે વિકિરણના રૂપમાં ગુમાવશે, એટલે ત્યારે આપણને અહીંથી ફોટોન મળશે. તો આ 3 અધિતર્ક બોરના મોડેલે રજૂ કર્યા. બરાબર. હવે એ 3 મોડેલ ઉપરથી આપણે આગળનો અભ્યાસ કરવાના છે. એની પહેલાં ઇલેક્ટ્રોન રધરફોર્ડના મોડેલની વાત કરીએ તો ઇલેક્ટ્રોનની કક્ષાઓની અંદર એની ઉર્જા કેટલી હશે એ તારવવી. ઇલેક્ટ્રોનની ઉર્જા રધરફોર્ડ મોડેલ અનુસાર, રધરફોર્ડના મોડેલ અનુસાર તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એટલે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો એમાં ન્યુક્લિયસમાં એક પ્રોટોન હશે એટલે 1 E જેટલો વિદ્યુતભાર હશે અને તેની આસપાસ આ ઇલેક્ટ્રોન આવી કક્ષામાં ભ્રમણ કરે છે. એવું કોણે કીધું? રધરફોર્ડે. બરાબર. તો આ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જે જરૂરી કેન્દ્રગામી બળ છે તે કોણ પૂરું પાડશે? તો વિદ્યુત આકર્ષણ પૂરું પાડશે. સ્થિત વિદ્યુત બળ પ્લસ અને માઇનસ વચ્ચે જે આકર્ષણ બળ લાગે એ બળ પૂરું પાડશે. સ્થિત વિદ્યુત બળ એ બળ પૂરું પાડશે. તો કેન્દ્રગામી બળ કેટલું હોય? 12 mv² અને સ્થિત વિદ્યુત બળ કેટલું હોય? k q1 q2/r². હવે કેન્દ્રગામી બળ કેટલું હોય? mv²/r. તો એક r કેન્સલ થશે એટલે mv² બરાબર શું લખાશે? k બરાબર લખાય 1/4πε0 વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો E, પ્રોટોનનો E અને ભાગ્યા r, એક r રહી ગયો. તો mv² બરાબર શું લખાશે? E²/4πε0r. હવે અહીં આ E છે ને આ -E છે, પરંતુ અહીં -E લખ્યું નથી. કેમ? આપણે ઉર્જા તારવવાના છે, ગતિ ઉર્જા. ગતિ ઉર્જા આનો ઉપયોગ કરીને આપણે તારવશું. ગતિ ઉર્જા હંમેશા ધન હોય એટલે આ વિદ્યુતભારનું મૂલ્ય જ દર્શાવ્યું છે. બરાબર. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આ ભ્રમણ કક્ષામાં કેટલી હશે? તો તે છે 12 mv². તો mv² ની કિંમત મૂકીએ તો E²/2 × 4πε0r થશે. તો આ થશે E²/8πε0r. આ ગતિ ઉર્જાનું સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર. એના પછી આ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા શું હશે? તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે? k q1 q2/r. તો અહીંયા પણ એ સૂત્ર વાપરીએ તો k ની જગ્યા પર 1/4πε0r. q1 વિદ્યુતભાર E અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E. ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે હાઇડ્રોજન માટે એટલે એનો E અને આનો -E. તો આ શું થશે? -E²/4πε0r. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર થયું. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શું થશે? તો કુલ ઉર્જા E બરાબર થશે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા થશે E²/8πε0r અને સ્થિતિ ઉર્જા થશે -E²/4πε0r. તો E²/4πε0r કોમન કાઢીએ તો અહીંયા રહી જશે 1/2 અને અહીંયા રહી જશે 1. 1/2 - 1 -1/2 થાય એટલે -E²/2 × 4 8πε0r. આ સૂત્ર આવશે કુલ ઉર્જાનું. તો આના પરથી એક અગત્યની નોંધ આપણને મળે છે. આ થિયરી એક ખૂબ અગત્યની છે એક્ઝામ માટે જે તમારે કરવાની રહેશે. હવે આના પરથી એક અગત્યની નોંધ મળે છે જે MCQ માટે ખૂબ જ જરૂરી છે. કઈ નોંધ? તો તમે અહીં જોશો તો ધારો કે તમે ગતિ ઉર્જાને x લઈ લો તો કુલ ઉર્જા કેટલી થશે? ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનું સૂત્ર સેમ છે, ફક્ત માઇનસ થયું છે એટલે ગતિ ઉર્જા જેટલી હશે એની માઇનસ સ્થિતિ ઉર્જા કુલ ઉર્જા થશે. અને સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો આ જે કુલ ઉર્જા છે એને 2 વડે ગુણશો તો 4 × 8 એટલે આ પદ બનશે. એટલે આ કુલ ઉર્જાનો ડબલ એટલે -2x એ સ્થિતિ ઉર્જા થશે. એટલે એક ઉર્જા આપી હોય તો બાકીની 2 ઉર્જા સરળતાથી તમે શોધી શકો છો. આ કન્સેપ્ટ છે આની અંદર. બરાબર. આ MCQ માટે ખૂબ જ જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ થિયરી કરીએ કે અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા હોય તો અલગ અલગ કક્ષાની ત્રિજ્યા પણ અલગ અલગ હશે. તો nમી કક્ષાની ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર શું હશે એ આપણે તારવીએ. શેનું સૂત્ર તારવીએ? nમી કક્ષાની ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું સૂત્ર. તો nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા તથા ઇલેક્ટ્રોનનો વેગ
તે કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે એ પણ તારવીએ. બરાબર, તો કેવી રીતે તારવશું? તો અત્યારે જ આપણે જોયું કે ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ વિદ્યુત સ્થિત વિદ્યુત બળ પૂરું પાડશે. એટલે mv²/r બરાબર થશે કે એટલે કે q1 q2 એટલે E/E/r². તો mv² બરાબર થશે E²/4πε0r. કે બરાબર મૂકશો 1/4πε0. બરાબર, તો mv² નું સૂત્ર આવ્યું. હવે આના પરથી v² નું સૂત્ર બનાવે તો E²/4πε0r થશે ઇન્ટુ m થશે. આ સમીકરણ નંબર 1. હવે બોરના બીજા અધિતર્ક અનુસાર કોણીય વેગમાન બરાબર શું થાય? nh/2π. હવે આપણે nમી કક્ષા માટે તારવીએ છીએ એટલે rn અને vn લખીશું. શું લખીશું? rn અને vn. બરાબર છે. તો nમી કક્ષા માટે હવે વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાનનું સૂત્ર શું આવે? mvr. એટલે આને vn rn વડે લખીશું તો આવું લખાશે. તો આના ઉપરથી vn નું સૂત્ર શું થશે? vn બરાબર nh/2π m × rn થશે. હવે આનો વર્ગ કરીએ તો vn² બરાબર શું થશે? n²h²/4π²m²rn². આ ત્રીજું સૂત્ર થયું. હવે આ બંનેને સરખાવીએ. 1 અને 3 ને સરખાવતા E²/4πε0rn × m n²h²/4π²m²rn². આ rn² ને અહીં લાવીએ એટલે rn²/rn. બાકીના બધા પદો જમણી બાજુ લઈ જઈએ તો n²h²/4πε0m/4π²m²e². તો શું કેન્સલ થશે? અહીંયા rn એક કેન્સલ એટલે rn નું સૂત્ર શું આવ્યું? n²h²/4π કેન્સલ, 4 કેન્સલ, પાઈ કેન્સલ, ε0 m કેન્સલ, n²h²/π m e². તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે એક્ઝામ માટે અને આ તારવવાનું એક્ઝામમાં આવી શકે. બરાબર, હવે તમે અહીં ધ્યાન આપો તો અહીં rn બરાબર h²/π m e² લખાય ઇન્ટુ n². કક્ષાનો નંબર બદલાશે પરંતુ આ બધા મૂલ્યો તો ઇલેક્ટ્રોન માટે અચળ જ રહેશે. તો આ બધા અચળ મૂલ્યોની જે કિંમત છે એને આપણે a0 કહીશું અને a0 બરાબર કહેવાશે h²/0 અથવા તો ધારો કે સૌથી નજીકની કક્ષા માટે સૌથી નજીકની કક્ષા એટલે પહેલી કક્ષા માટે n = 1 માટે r1 શું થશે? h²/0/π m e² થશે. આને આપણે કહેશું બોર ત્રિજ્યા. સૌથી પહેલી કક્ષાની ત્રિજ્યાને શું કહેશું? બોર ત્રિજ્યા. અને એની કિંમત જે ખરી એ આવશે 5.29 × 10⁻11 મીટર. શું હશે એની કિંમત? 5.29 × 10⁻11 મીટર. આપણે યાદ રાખશું. તો આનું સૂત્ર તમે એવી રીતે પણ યાદ રાખી શકો. rn બરાબર 5.29 × 10⁻11 ઇન્ટુ n². એટલે ફક્ત n ની કિંમત બદલાશે, બાકી આ જવાબ તો 5.29 × 10⁻11 જ રહેશે. આ અગત્યનો મુદ્દો. હવે આપણે શોધવાનું છે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ. તો એ કેવી રીતે શોધશું? તો ઝડપનું સૂત્ર આ છે સમીકરણ 2. એમાં rn ની કિંમત મૂકી દઈએ. તો સમીકરણ 2 માં rn ની કિંમત મૂકતા તો શું થશે? તો vn બરાબર nh/2πm અને rn ની કિંમત મૂકીએ તો n²h²/0/πm e². પાઈ કેન્સલ, m કેન્સલ, એક n કેન્સલ, એક h કેન્સલ. તો e²/2ε0 n × h આ સૂત્ર આવશે. તો આને પણ જુઓ, vn કોના વ્યસ્ત પ્રમાણમાં છે? n ના વ્યસ્ત પ્રમાણમાં. બાકીની બધી કિંમત તો અચળ હશે. બરાબર, એટલે એ કિંમત તમે યાદ પણ રાખી શકો મૂકીને. e²/2ε0 h આ બધાની કિંમત અચળ છે, મૂકશો એટલે કોઈ ચોક્કસ જવાબ આવશે જે તમે યાદ રાખી શકો. તો આ બીજી સૂત્રની તારવણી થઈ vn. હવે એ જ રીતે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર. હવે આપણે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ઉપરથી તારવી ગયા. એનું સૂત્ર આવ્યું હતું E બરાબર
માઇનસ ઈ સ્ક્વેર ડિવાઇડ બાય 8 પાઈ એપ્સિલોન નોટ આર. તમે એનમી કક્ષા માટે en લખીએ ને rn લખીએ. rnની કિંમત મૂકીએ તો શું થશે? 8 પાઈ એપ્સિલોન નોટ n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ ડિવાઇડ બાય પાઈ m e સ્ક્વેર. તો પાઈ કેન્સલ, m ઉપર જશે એટલે માઇનસ m e પાવર 4 ડિવાઇડ બાય 8 એપ્સિલોન નોટ સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર આવું થશે. આ એનનું સૂત્ર. હવે આમાં આ જે બધા પદો છે m e પાવર 4 ડિવાઇડ બાય 8 એપ્સિલોન નોટ સ્ક્વેર h સ્ક્વેર, એની કિંમતો તમે મૂકશો તો એ બધી કિંમતો નક્કી જ છે. તો એ બધી કિંમતો મૂકશો તો જૂલમાં શું જવાબ આવે એ તમે તારવી શકો, અથવા તો હું ચોપડીમાંથી લઉં છું 2.18 ઇન્ટુ 10 પાવર માઇનસ 18 જૂલ, આ જૂલમાં મળશે. હવે તમે જો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરશો એટલે 1.6 વડે ભાગશો ઇન્ટુ 10 પાવર માઇનસ 19 વડે, તો એનો જવાબ આવશે 13.6 ડિવાઇડ બાય n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે nમી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોનની ઉર્જા હાઇડ્રોજન પરમાણુ માટે કેટલી રહેશે? 13.6 બાય n સ્ક્વેર. તો અલગ અલગ કક્ષા માટે nનો નંબર તમે બદલો એટલે અલગ અલગ કક્ષામાં ઉર્જા તમે મેળવી શકો. તો આ 3 સૂત્રોની તારવણી એક્ઝામ માટે ખૂબ જ અગત્યની. આ 3 સૂત્રો ખૂબ જ અગત્યના, બરાબર. હવે એની અંદર આગળ જઈએ તો આ સૂત્રોને રિલેટેડ કોઈ દાખલા હોય તો એ સોલ્વ કરીએ. તો ઉદાહરણનો દાખલો નંબર 12.3. ઉદાહરણ નંબર 12.3 શું કીધું છે એની અંદર? તો હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે આટલી ઉર્જાની જરૂર છે. ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે ઉર્જા જરૂરી હોય એને કહેવાય બંધન ઉર્જા. એ કેટલી હોય? તો જેટલી ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસમાં હોય એટલી જ પ્લસમાં આપો એટલે ઇલેક્ટ્રોન છૂટો થાય. એટલે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા એ આપણને આપી છે કેટલી? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એનો મતલબ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા કેટલી હશે? માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી હશે, બરાબર. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા એટલે આરની ગણતરી કરવાની અને વેગની ગણતરી કરો. આરની ગણતરી કરવાની અને વેગ વીની ગણતરી કરવાની. તો આટલી ઉર્જા કઈ કક્ષામાં હોય એ પહેલાં ગણી શકીએ આપણે. તો એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એ માઇનસ 13.6 ડિવાઇડ બાય n સ્ક્વેર હોય છે. હવે આ આપણને આપ્યું છે માઇનસ 13.6. એનો મતલબ n બરાબર n સ્ક્વેર બરાબર શું હશે? 1. એટલે n બરાબર 1. એટલે ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં રહેલો છે. તો પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ગણીએ તો n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન નોટ ડિવાઇડ બાય પાઈ m e સ્ક્વેર. તો n બરાબર 1 માટે ગણતરી કરીએ તો r1 બરાબર h સ્ક્વેર એપ્સિલોન નોટ ડિવાઇડ બાય પાઈ m e સ્ક્વેર. આ બધાની કિંમત મૂકીને જવાબ લાવી શકો, અથવા તો આપણે બોર ત્રિજ્યા યાદ રાખી છે. આ બધી કિંમત બોર ત્રિજ્યા જેટલી થાય એટલે 5.29 ઇન્ટુ 10 પાવર માઇનસ 11 મીટર જવાબ આવશે. તે જ રીતે એનમી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ e સ્ક્વેર ડિવાઇડ બાય 2 એપ્સિલોન નોટ nh n ઇક્વલ ટુ 1 માટે કરીએ તો e સ્ક્વેર એટલે 1.6 નો વર્ગ 10 પાવર માઇનસ 19 નો વર્ગ માઇનસ 38 2 એપ્સિલોન નોટ 8.854 ઇન્ટુ 10 પાવર માઇનસ 12 n બરાબર 1 મૂકીએ અને આ 6.626 ઇન્ટુ 10 પાવર માઇનસ 34 મૂકીએ તો એ જવાબ કેટલો થશે? 1.6 નો વર્ગ ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 8.854 ડિવાઇડ બાય 6.626 તો જવાબ થશે 0.0218 ઇન્ટુ 10 પાવર 38 પ્લસ 34 પ્લસ 12 તો જવાબ થશે 8. તો આપણે લખી શકીએ 2.18 ઇન્ટુ 10 પાવર 6 મીટર પ્રતિ સેકન્ડ. આટલી એની ઝડપ હશે આ કક્ષામાં. તો ત્રિજ્યા અને ઝડપ આ શોધવાના હતા આપણે, જે આપણે શોધ્યા. તો યાદ રાખજો અહીંથી એક મુદ્દો ખાસ કે ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી મુક્ત કરવા માટે કેટલી ઉર્જા આપવી પડે? તો જેટલી એની પાસે હશે કુલ ઉર્જા એટલી જ પ્લસમાં આપવાની. એટલે એની ઉર્જા 0 બનાવવા માટે આપવી પડતી ઉર્જા એને કહેવાય બંધન ઉર્જા, અથવા તો એને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ.
12.4 હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. 12.3 તો હાઇડ્રોજન પર ઇલેક્ટ્રોન શરૂઆતમાં અહીં ભ્રમણ કરતો હશે પહેલી કક્ષામાં, તેની ત્રિજ્યા કેટલી આવી તે આપણે ગણી 5.29 × 10⁻11 મીટર. આ ડેટા આપણે અહીં લેવાનો છે ઉપયોગમાં. અને એની ઝડપ આપણે ગણી કેટલી તો 2.18 × 10 પાવર 6 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણે ગણ્યું. તો એ કેટલા આવૃત્તિના તરંગો ઉત્સર્જે એ ગણવાનું છે. તો તરંગની આવૃત્તિ કેટલી હશે? એના ભ્રમણની આવૃત્તિ. આવૃત્તિ એટલે 1 / આવર્તકાળ થાય, તો પહેલાં આપણે આવર્તકાળ ગણવું પડશે. ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. ધારો કે એક ચક્કરમાં એક પરિભ્રમણમાં કાપેલું અંતર ગણીએ તો 2πr થશે, અને એના માટેનો સમય લખીએ તો આવર્તકાળ થાય t, બરાબર. એટલે ઝડપ v બરાબર આ થશે. તો આના પરથી v / 2πr બરાબર 1/t થયું. 1/t ને કહેવાશે આવૃત્તિ, તો આવૃત્તિ બરાબર v / 2πr. તો આવૃત્તિ ન્યૂ બરાબર કેટલું થશે? 2.18 × 10 પાવર 6 / 2 3.14 અને r 5.29 × 10 પાવર -11. તો આ કેટલું થશે? 2.18 / 2 / 3.14 / 5.29 ઇઝ ઇક્વલ ટુ થશે 0.0656 ગુણ્યા 10 ની ઘાત કેટલી થશે? 11 ને 6 17. તો 6.56 ગુણ્યા 10 ની ઘાત 15 હર્ટ્ઝ આટલું આવૃત્તિના તરંગો અહીંથી ઉત્સર્જાશે. જેટલી આવૃત્તિથી ભ્રમણ કરે એટલી આવૃત્તિના તરંગો ઉત્સર્જાય. આમ તો મોડેલ રધરફોર્ડના મોડેલ અનુસાર આવૃત્તિ ધીમે ધીમે ઘટી જાય, પણ આપણને શરૂઆતમાં પૂછી છે એટલે જ્યારે તે આટલી કક્ષાની ત્રિજ્યામાં હશે ત્યારે શું હશે એ પૂછ્યું છે, બરાબર. ચાલો નેક્સ્ટ કરીએ. નેક્સ્ટ પ્રશ્ન છે ઉદાહરણ નંબર 12.5. પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો ઉપગ્રહ, એટલે એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ફરે છે. આ પૃથ્વી છે એ ઉપગ્રહ છે, તેનું દળ કેટલું છે? 10 કિલોગ્રામ. ત્રિજ્યા કેટલી છે એની ભ્રમણ કક્ષાની? 8000 કિલોમીટર. એટલે મીટરમાં લખો તો 8000 એટલે 8 × 10 ની 3 અને કિલોનો 10 ની 3 એટલે 10 ની 6 ઘાત મીટર. ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક પરિભ્રમણ પૂરું કરે, એટલે આવર્તકાળ 2 કલાક છે. તો સેકન્ડમાં કરીએ તો 3600 સેકન્ડ, એટલે 7.2 × 10 પાવર 3 સેકન્ડ. બોહરના કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ ઉપગ્રહને લાગુ પડે એમ ધારીને ઉપગ્રહનો ક્વોન્ટમ અંક, એટલે n ગણવાનો છે, ક્વોન્ટમ અંક n. તો બોહરનો અધિતર્ક કે L બરાબર થાય nh/2π, અને વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે L બરાબર થાય mvr. તો આના પરથી n શું થશે? mvr 2π / h. કિંમત મૂકે 10 કિલોગ્રામ. ઝડપ કેટલી છે એની? તો ઉપગ્રહની ઝડપ આપણને આપી નથી, પરંતુ આવર્તકાળ આપ્યો છે. તો આપણે એની હાવ આ ઝડપ લાવવી પડશે. કેવી રીતે લાવીશું? ચાલો, તો ઝડપ અત્યારે જ કર્યું. v બરાબર એક પરિભ્રમણમાં કાપેલું અંતર ભાગ્યા આવર્તકાળ. તો આ કિંમત આપણે ઝડપની જગ્યા પર મૂકી શકીએ. હવે બોહરના અધિતર્ક અનુસાર L બરાબર થાય nh/2π, અને L બરાબર આપણે લખીશું mvr ઇઝ ઇક્વલ ટુ થશે nh/2π. તો v ની કિંમત મૂકીએ 2πr/t ઇન્ટુ r ઇઝ ઇક્વલ ટુ nh/2π. તો આના પરથી n શું થશે? 4π² r² m / n × h × t. તો કિંમતો મૂકીએ તો n બરાબર 4π² 3.14² r² 8 નો વર્ગ 64 10 ની 6 ઘાતનો વર્ગ 12 ઘાત m 10 કિલોગ્રામ, અને ભાગ્યા h 6.626 × 10 પાવર -34, ને આવર્તકાળ t 7.2 × 10 પાવર 3. આ બધી કિંમતો કરીએ તો 4 × 3.14 × 3.14 into 64 into 10 divided by 6.626 divided by 7.2, તો જવાબ થશે 529 into 10 power 10 ની ઘાત 34 plus 12 plus 2
सॉरी 34 प्लस 12 माइनस 3 तो जवाब थशे 43 तो 5.29 लखो तो जवाब थशे 45 आ क्वॉन्टम अंक मळशे उपग्रह माटे जे खूब मोटो मळे छे એટલે ઉપગ્રહ માટે આવું આપણે વાપરી શકીએ નહીં બોર્ડના અડધી તરફ એવું જણાવવા માટે આ દાખલો છે બરાબર ચલો નેક્સ્ટ સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ तो स्वाध्यायનો दाखलो नंबर 12.5 जुओ हाइड्रोजन परमाणु धरा अवस्थानी ऊर्जा एटले हाइड्रोजन परमाणुनी कुल ऊर्जा आपी छे केटली 13.6 इलेक्ट्रॉन वोल्ट तो इलेक्ट्रॉननी गति ऊर्जा केटली हशे अत्यारे ज मैं तमने समजाव्युं कि जेटली कुल ऊर्जा होय एटली प्लसमां गति ऊर्जा होय एटले गति ऊर्जा 13.6 आवशे अने स्थिति ऊर्जा एनी डबल होय एटले 13.6 × 2 आवशे એટલે કેટલું થશે 27.2 इलेक्ट्रॉन वोल्ट तो एक सेंटेन्समां आटलो जवाब आवी जाय डायरेक्ट बराबर आ एक्चुअली एमसीक्यू है आ रीते गणवानुं होय जेटली गति ऊर्जा एटली प्लस जेटली कुल ऊर्जा एटली प्लस में गति ऊर्जा ने एनी डबल स्थिति ऊर्जा आ एमसीक्यू याद रखजो एक्जाम में आवशे खूब ज अगत्यनो छे चलो 12.7 बोर मॉडलનો ઉપયોગ કરીને n = 1 2 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં ઝડપનું સૂત્ર e²/2 ε0 nh તો આપણે એક કામ કરીએ e ની કિંમત મૂકીએ 1.62 - 38 પાવર 2 ε0 એટલે 8.854 × 10 પાવર -12 h 6.626 × 10 પાવર -34 અને n ની કિંમત બાકી રાખીએ तो आ बधी किंमतों मूकीए तो आपने जवाब खबर है कि 2.18 × 10 पावर 6 आवे छे / n तो n = 1 माटे पहली कक्षा माटे शोधीए तो v1 शुं थशे 2.18 × 10 पावर 6 मीटर प्रति सेकंड थशे n = 2 माटे लखीए तो v2 बराबर शुं थशे 2.18 × 10 पावर 6 / 2 तो केटला थशे 2.18 / 2 करशुं तो जवाब आवशे 1.09 × 10 पावर 6 मीटर प्रति सेकंड थशे n = 3 माटे गणीए तो v3 बराबर 2.18 × 10 पावर 6 / 3 तो 2.18 / 3 करिए तो जवाब आवशे 0.72 तो 7.2 × 10 पावर 5 मीटर प्रति सेकंड आ जवाब थशे હવે બીજું પણ એમાં કંઈક પૂછ્યું છે આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધો આવર્તકાળ કેવી રીતે શોધશો તો અત્યારે આપણે ગણી ગયા ઝડપ બરાબર કાપેલું અંતર એક પરિભ્રમણમાં 2πr ભાગ્યા આવર્તકાળ તો આવર્તકાળ શું થશે 2πrn/vn હવે rn અને vn બંનેના સૂત્ર મૂકીએ તો rn નું સૂત્ર n² h² ε0 / π અને vn નું સૂત્ર e² / 2 ε0 n × h तो आ आवर्तकाळनो nमी कक्षामां आवर्तकाळनुं सूत्र शुं थशे पाई केन्सल बराबर 2 × 2 4 n नो घन n³ h नो घन h³ ε0 नो वर्ग ε0² इंटू n ε0 नो वर्ग n नो घन h नो घन डिवाइड बाय me⁴ हवे आ बधी किंमतो मूकीए तो 4 n नो घन ऑलरेडी लख्यो छे आ n लखवानी जरूर नथी तो 4h नो घन 6.626 नो घन 10 पावर -34 नो घन करिए तो 10 पावर 34 × 3 करिए तो -102 आवशे एप्सिलॉन नॉट नी किंमत लखी तो 8.854 10 एनो वर्ग અને 10 पावर -12 24 થશે m લખીએ 9.11 × 10 પાવર -31 1.6 નો 4 ઘાત અને -19 નો 4 ઘાત 19 નો 4 ઘાત 76 -76 तो 4 × 6.6 6.626 इंटू 3 वखत गुणाकार करवानो छे गुणिया 6.626 गुणिया 4 गुणिया 8.854 इंटू 8.854 डिवाइड बाय 9.11 डिवाइड बाय
1.6 divided by 1.6 divided by 1.6 divided by 1.6 तो 152.7 गुणिया 10 ની ઘાત 102 minus 24 plus 31 plus 76 तो minus 19 तो आ थशे 1.53 into 10 power minus 17 सेकेंड एन આપણે બોલી ગયા n ક્યુબ અહીં સાથે ગુણાશે n ક્યુબ into n ક્યુબ સેકન્ડ બરાબર. ઘાતમાં કોઈ એક નાનકડી ભૂલ થઈ છે. 19 into 4 કરશું તો જવાબ થશે 76 plus 31 minus 102 minus 24 તો જવાબ થશે minus 19. તો આ બે ઘાત આપણે ખસેડી 4 into 6.626 into 6.626 into 6 into 8.854 into 8.854 divided by 9.11 divided by 9.11 1.6 divided by 1.6 divided by 1.6 divided by 1.6 तो जवाब થશે 1527 पॉइंट एक भूल करी थी कोईक रकमમાં 0.9 तो થશે 1.52 into 10 power minus 16 into n ક્યુબ. હવે n equal to 1 to 3 માટે શોધવા માટે શું કરવાનું n ની કિંમત જ મૂકવાની 1 2 અને 3. તો n equal to 1 માટે શું થશે t1 1.52 into 10 power minus 16 सेकेंड થશે. n equal to 2 માટે t2 1.52 into 10 power minus 16 into 2 square 4 થશે. તો બેનો ઘન 2 4 2 8 થશે. 1.52 into 8 કરીએ તો જવાબ થશે 12.16 into 10 power minus 16 तो થશે 1.216 into 10 power minus 15 सेकेंड. અને n equal to 3 માટે ગણતરી કરીએ તો થશે 1.52 into 10 power minus 16 અને 3 નો ઘન 3 3 9 3 27 27 ગુણ્યા 1.52 તો થશે 41.04 એટલે 4.104 into 10 power minus 15 સેકેન્ડ. તો આટલા જવાબ આવશે. તો આ પ્રશ્ન એક્ઝામ માટે અગત્યનો 4 માર્કમાં પૂછાઈ શકે આવો પ્રશ્ન. બરાબર. હવે બાકીના જે ટોપિક અને પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.